અને બીજા મહત્વપૂર્ણ સમાચાર જે મળી રહ્યા છે એ છે ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર, કારણ કે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। એ ઉનાળો હોય કે શિયાળો, હવે માવઠું જાણે કે ગુજરાતમાં સામાન્ય બની ગયું છે અને ખેડૂતો માટે કાયમ જાણે કે આ જ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। અને આ બધા વચ્ચે હવામાન વિભાગ દ્વારા વધુ એક આ આગાહી કરવામાં આવી છે જે ખેડૂતો માટે ચિંતા લઈને આવી છે। आज जैसे सौराष्ट्र में बेसिकली अमरेली में छुटपुट हो सकता है, इवन राजकोट में होने का संभावना है, पोरबंदर में हो सकता है, द्वारका, इवन कच्छ, कोस्टल कच्छ में भी हो सकता है, लेकिन ना होने का चांसेस ज़्यादा है। बहुत कम चांस है कि लाइट रेन, एक्सट्रीम मतलब वेरी लाइट रेन हो। अभी फिलहाल जो विंड अपर लेवल में 700 मिलीबार लेवल में अपर लेवल में विंड जो है वो अरबियन सी से मॉइस्चर लेके आता है, उसके कारण से, लेकिन विंड स्पीड काफ़ी स्ट्रांग है। क्लाउड मोस्टली बनेगा, डिसिपेट बहुत जल्दी हो जाएगा, हो सकता है एक आध जगह में लाइट रेन गिर जाए। અને ગુજરાતમાં તો આ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ દેશનો એક ભાગ એવો છે કે જેને વરસાદ રીતસરનો ગમરોળી રહ્યો છે। હજારો લોકોને સ્થળાંતરિત કરવાની ફરજ પડી છે। કયો છે આ ભાગ અને શું ત્યાં અત્યારે સ્થિતિ છે, વિગત આપશે ધવલ પટેલ। આ વખતે જોઈએ તો તમિલનાડુમાં અત્યારે જે વરસાદ પડી રહ્યો છે તેની અંદર ઘણા બધા લોકો ફસાયેલા છે। 4 જિલ્લા એવા છે કે જ્યાં પૂરની સ્થિતિ છે, ખાસ કરીને તમિલનાડુનું જે છે તેની અંદર દક્ષિણના જે 4 જિલ્લા છે તો તુતીકોરીન, કન્યાકુમારી, ત્યાં આગળ ઘણો રેલ વ્યવહારથી લઈને હવાઈ વ્યવહાર પણ પ્રભાવિત થયો છે અને અંદાજે 7,500થી વધુ લોકોને રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે। તો 8,000 જેટલા પ્રવાસીઓ પણ ત્યાં આગળ ફસાયા છે। આ ઉપરાંત 8 જેટલી ફ્લાઇટો પણ રદ થઈ છે તુતીકોરીનથી જે ઉપડી રહી હતી તે સિવાય તિરુનવેલી અને બીજા અન્ય જિલ્લાઓમાં પણ અસર જોવા મળી રહી છે। 4થી વધુ જિલ્લાઓમાં પરિસ્થિતિ ખૂબ ગંભીર છે, કારણ કે ત્યાં આગળ ડેમો પણ ઓવરફ્લો થયા છે, નદીઓ પણ બે કાંઠે વહી રહી છે, તેના કારણે અહીં ગામડા પણ સંપર્ક વિહોણા થયા છે। એટલે તમિલનાડુની અંદર અત્યારે 4 જિલ્લાઓના પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે, જેમાં ખાસ કરીને કન્યાકુમારી અને તિરુનવેલી આવે એનો ખાસ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે। એટલે તમિલનાડુના બીજા વિસ્તારોમાં પણ આ અસર જોવા મળી રહી છે અને ત્યાં આગળ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ બચાવ કાર્ય ખૂબ મોટા પ્રમાણમાં કરી રહી છે। જી બિલકુલ ધવલ, આભાર આપનો। એટલે આ તમિલનાડુ કે જ્યાં મિચોંગ વાવાઝોડાને કારણે પણ તબાહી મચી હતી, મિચોંગ વાવાઝોડું જતું રહ્યું, પરંતુ તેમ છતાં પણ અત્યારે વરસાદ તમિલનાડુને રીતસરનો ગમરોળી રહ્યો છે અને જે રીતે આંકડા આપવામાં આવ્યા, અત્યારે લોકો આ વરસાદી તાંડવમાં જીવવા માટે મજબૂર બન્યા છે। આ મોસમના બે અલગ અલગ સ્વરૂપ જે અમે આપને બતાવી રહ્યા છીએ અને કઈ રીતે લોકો આ સ્થિતિમાં અત્યારે જીવી રહ્યા છે। ઘણા બધા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, રેસ્ક્યુ ઓપરેશન પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે, કારણ કે હજારો લોકો આ પૂરના પાણીમાં ફસાયેલા છે। વરસાદ તાંડવ મચાવી રહ્યો છે। આ ચોમાસાના દ્રશ્યો નથી, પરંતુ ભર શિયાળે તમિલનાડુમાં આ સ્થિતિ છે અને ઘણા બધા લોકો જે હજુ પણ ફસાયેલા છે તેમને બહાર કાઢવાની કોશિશ થઈ રહી છે। અને હવે વાત કરીએ આઈપીએલની કે જેની સૌ કોઈ ક્રિકેટ રસિકો રાહ જોઈ રહ્યા છે। એનું ઓક્શન દુબઈમાં શરૂ થઈ ગયું છે અને કયા ખેલાડી એની કેટલામાં ખરીદી થઈ છે, આ તમામ વિગત આપશે સંજય ચૌધરી। કૃષ્ણા, દુબઈની અંદર આઈપીએલનું આઈપીએલ 2024 માટે ઓક્શન ચાલી રહ્યું છે અને જે પ્રમાણે આશા હતી કે આ વખતના ઓક્શનમાં આઈપીએલના ઇતિહાસના સૌથી વધુ ખર્ચ કરીને ખેલાડી ખરીદવામાં આવી શકે છે, આવા 2 ખેલાડી આ સિઝનમાં નોંધાયા છે અને બંને ખેલાડી ઓસ્ટ્રેલિયાના છે। મિચેલ સ્ટાર્ક, જેને કોલકાતા નાઇટ રાઇડરે 24.75 કરોડમાં ખરીદ્યો છે, એટલે ઐતિહાસિક ભાવ આપ્યો કહી શકાય, કારણ કે અત્યાર સુધીનો જે હતો એ 18 કરોડની આસપાસનો, 18થી 20 કરોડ હતો અને આ ઓક્શનની અંદર મિચેલ સ્ટાર્ક આઈપીએલ ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડી બની ગયા છે। બીજા નંબરે છે કોલકાતા નાઇટ રાઇડર પેટ કમિન્સ, જે ઓસ્ટ્રેલિયાના ટીમના કેપ્ટન છે, વનડે અને T20 અને ટેસ્ટ ટીમના કેપ્ટન છે, તેમને 20.5 કરોડ મળ્યા છે। તો ન્યૂઝીલેન્ડના ખેલાડી છે ડેરિલ મિચેલ, તેમને 14 કરોડમાં ચેન્નઈએ ખરીદ્યા છે। ચેન્નઈની ટીમને આ વખતે સારી ખરીદી કરી છે, તેમને મોસ્ટ ઓફ જે ઓલરાઉન્ડર્સ છે તેમના પર ભાર આપ્યો હતો। ડેરિલ મિચેલ્સ હોય, શાર્દુલ ઠાકોર છે ઇન્ડિયાની ટીમના, રવિન રચેન્દ્ર છે કે જે ન્યૂઝીલેન્ડ ટીમ તરફથી રમે છે, તેમના એક સારા ઓપનરની જરૂર હતી, તેમને ખરીદ્યા છે 1.8 કરોડમાં। શાર્દુલ ઠાકોરને 4 કરોડ મળ્યા છે। બીજા ભારતીય જે ખેલાડી છે સૌથી વધારે તેમને બોલર્સ છે, બોલર્સ હર્ષલ પટેલ છે, તેમને પંજાબ કિંગે 11.50 કરોડમાં ખરીદ્યા છે। ખાસ કરીને અત્યાર સુધીની આઈપીએલની ઓક્શનમાં બોલર્સનો દબદબો જોવા મળ્યો છે, મોટાભાગે બોલર્સને ની ખરીદી કરોડોમાં થઈ છે। બીજું છે કે જે નવા ઉભરતા ખેલાડીઓ છે, ખાસ કરીને તેમના ઉપર બોલી લાગશે, એ પણ બની શકે કે તેમને પણ કરોડોની કિંમત
બાદમાં ખરીદવામાં આવી શકે. બિલકુલ સંજય, આભાર આપનો. અને આયા રામ ગયા રામની રાજનીતિ હવે ભારતીય રાજનીતિનું જાણે કે અભિન્ન અંગ બની ગયું છે, કારણ કે દર વખતે આપણે જોઈએ છે, દર થોડા સમયે આવા સમાચાર આવે છે કે કોઈ ધારાસભ્ય, કોઈ ચૂંટાયેલા જનપ્રતિનિધિએ રાજીનામું આપી દીધું છે, પક્ષ પલટો કરી દીધો છે. અને હજુ તો માંડ એક સપ્તાહ થયું હતું કે ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું અને વધુ એક ધારાસભ્ય, અને આ વખતે કોંગ્રેસમાંથી આ વિકેટ કરી છે, ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું ધરી દીધું છે વિધાનસભા અધ્યક્ષને. કોંગ્રેસને ફક્ત વિરોધ જ કરવાની આદત પડી ગઈ છે. 370ની કલમ હોય એ દેશનો એક ઐતિહાસિક ચુકાદો હતો, પરંતુ કોંગ્રેસના સિનિયર લીડરોએ એમાં પણ સુપ્રીમ કોર્ટમાં જઈને આઈપીએલ દાખલ કરી. એટલે જ્યારે રાષ્ટ્રવાદની વાત આવે, દેશના લોકોના હિતની વાત આવતી હોય, ત્યારે કોંગ્રેસના નેતાઓ હર હંમેશ પાછળ રહેતા હોય છે. અને મારા વિસ્તારના લોકોની લાગણી જ્યારે રાષ્ટ્રવાદ સાથે દેશના હિતમાં જોડાયેલી હોય, ત્યારે મારે આ પાર્ટીમાં વધુ સમય રહેવો એ મને પોતાને યોગ્ય ન લાગ્યું હોવાથી આજે મેં ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે. અને હજુ તો માંડ એક વર્ષ થયું છે, ત્યાં ફરી એક વખત ચૂંટણી આવી રહી છે, એટલે આ નેતાઓની અંતરાત્મા જાગવા લાગી છે. લોકોની લાગણીને નામ મૂકીને તેઓ પોતે પક્ષ પલટા હવે કરવા લાગશે એ વાત નક્કી છે. પરંતુ આ મામલે તમામ વિગત, કારણ કે હજુ પણ કેટલીક વધારે વિકેટો પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, અટકળો જામી છે, ત્યારે વધુ વિગત આપશે હિરેન રાવલ. તો લોકસભા ચૂંટણીના એક ભાગરૂપે આ પ્રકારના ઓપરેશન અત્યારે પાર પાડવામાં આવી રહ્યા છે. પહેલાં ભૂપત ભાયાણી અને હવે ચિરાગ પટેલ, બે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. હજુ આવતીકાલે એક ધારાસભ્ય રાજીનામું આપે તે પ્રકારની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. બે ધારાસભ્યોના રાજીનામા સાથે જ વિધાનસભામાં સભ્યોનું સંખ્યાબળ 182થી ઘટી અને 180 પર પહોંચ્યું છે. 6 મહિનામાં, એટલે કે લોકસભાની સાથે જ ખાલી પડેલી આ બેઠકો છે એની પણ પેટા ચૂંટણી યોજાશે. અત્યાર સુધી લાંબા સમયથી એવું ચાલતું આવ્યું છે કે ગુજરાત વિધાનસભા ક્યારે અખંડિત નથી રહી, એટલે કે તમામ બેઠકો ભરેલી હોય એવું નથી રહ્યું. એકાદ બેઠક તો ખાલી રહી હોય એ પ્રકારની સ્થિતિ જળવાઈ રહી છે. સાથે લોકસભા પ્રક્રિયાના ભાગરૂપે જ આ એક બાદ એક રાજીનામા પડી રહ્યા છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે અમારા એક પણ ધારાસભ્ય હવે ક્યાંય જવાના નથી, રાજીનામું આપવાના નથી. જોકે આવતીકાલે જે રાજીનામું પડવાનું છે એ આપના ધારાસભ્યનું પડશે, તે પ્રકારની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. કોંગ્રેસમાંથી પણ આગામી દિવસોમાં હજુ એકાદ રાજીનામું પડે તેવી વાત સામે આવી રહી છે. હજુ લોકસભા ચૂંટણી પહેલા ધારાસભ્ય સિવાય પણ મોટા માથાઓ છે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એ પ્રકારના એક બાદ એક ઓપરેશનો શરૂ થયા છે. જી બિલકુલ, આભાર આપનો. અને આશા અમર છે, આ પક્ષો એવું કહી રહ્યા છે કે કોઈ અમારી પાર્ટીમાંથી નથી જવાનું, પરંતુ દરરોજ સવાર ઉગે છે અને ઝટકા લઈને આવે છે ધારાસભ્યો એ પાર્ટી માટે. અને આ રાજીનામા સાથે જ રાજનીતિ પણ બરાબરની ગરમાઈ છે. એમણે રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો કે રામ મંદિર નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે સમગ્ર બાબતનો માત્ર ને માત્ર વિરોધ કરવાનું કામ કોંગ્રેસ કરી રહી છે, ત્યારે એમને ગુંગળામણ અનુભવાય છે. ત્યારે આત્મચિંતન અને આત્મમંથન કરવાની જવાબદારી કોંગ્રેસની છે. પરંતુ આ ઘટના પરથી અને છેલ્લા ઘણા સમયમાં જે રીતે કોંગ્રેસમાં આંતરિક ખટરાકો ચાલાઈ રહ્યા છે, જોતા એવું સ્પષ્ટ લાગે છે કે સમગ્ર દેશમાં અને પ્રદેશમાં કોંગ્રેસ તૂટી રહી છે. કે અમે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વથી પ્રેરાઈને જોડાયા છે. દેશના હિતમાં કામ કરવા માટે વાત કરીએ કે કોંગ્રેસના નેતૃત્વને બદનામ કરવાની વાત કરે કે કોંગ્રેસમાં આપસી ફૂટની વાત કરે, પણ સાચી હકીકત તપાસશો તો ક્યાંક ને ક્યાંક સરકારી કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા આ ધારાસભ્યશ્રીએ પોતાના આર્થિક હિતોના રક્ષણ માટે ક્યાંક ભાજપના દબાણથી, ક્યાંક ભાજપની લાલચથી ખંભાતની પ્રજા અને કોંગ્રેસના કાર્યકરો સાથે દ્રોહ કર્યો છે. આમ આદમી પાર્ટી મજબૂત છે ગુજરાતમાં. કોઈ રાજીનામા આપે કોઈ પાર્ટીના, એટલે તરત જ આમ આદમી પાર્ટીના ફલાણા ધારાસભ્ય રાજીનામા આપે છે, ફલાણા ધારાસભ્ય રાજીનામા આપે છે. આનાથી નુકસાન થઈ રહ્યું છે એમને. એમનામાંથી કોઈ લોકસભા પણ લડવાના છે,
તો પ્રજા પછી વિશ્વાસ કઈ રીતે કરશે? ભાજપના ઈશારે મીડિયાવાળા મરજી પડે ત્યારે એમને નામ ચલાવી દે છે. ભાજપ, હું એમ કહું છું, ભાજપમાં તાકાત હોય તો ખેડૂતોનો દેવું માફ કરી બતાવે. ભાજપમાં તાકાત હોય તો ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત કરી બતાવે. ભાજપમાં તાકાત હોય તો 600 યુનિટ વીજળી ફ્રી કરી બતાવે. ચાલો, મહેરબાની કરીને મીડિયા અમારા 4 ધારાસભ્યો વિશે ફરીથી કોઈ એવા ન્યૂઝ ચલાવે નહીં, ઓથેન્ટિક વગર, એવી મારી વિનંતી છે. એટલે ઈસુદાન ગઢવીની આક્રમણ જોવા મળી રહી છે, પરંતુ તેમને કોઈ ઝટકો મળે છે કે કેમ એ તો હવે આવનારા દિવસો જ કહેશે. પરંતુ આ બધા વચ્ચે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી હતી અને જે ઇન્ડિયા ગઠબંધન લોકસભા ચૂંટણી માટે રચવામાં આવ્યું હતું, થોડા સમય માટે એવું લાગતું હતું કે તેના પર બ્રેક લાગી ગઈ છે, પરંતુ આ વિધાનસભાની ચૂંટણી પતી ગઈ છે, પરિણામો આવી ગયા છે અને હવે પાછો બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની બેઠક શરૂ, જેમાં તમામ મોટા નેતાઓ, તમામ મોટા દિગ્ગજો હાજર રહ્યા. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. આ ઉપરાંત તમામ મોટા પક્ષ, એ ટીએમસીની વાત હોય કે પછી એ જેડીયુની વાત હોય કે પછી આમ આદમી પાર્ટીની વાત હોય, આ તમામ પક્ષના નેતાઓ ઉપસ્થિત રહ્યા છે. મહેબૂબા મુફ્તી અને જયરામ રમેશ પણ આ બેઠકમાં હાજર રહ્યા છે. અને હવે કઈ રીતે લોકસભા 2024ની ચૂંટણીને લઈને તૈયારીઓ કરવી, કઈ રીતે રણનીતિ ઘડવી, કઈ રીતે બેઠકોનું વિતરણ કરવું, આ તમામ બાબતો પર હવે ચર્ચાઓ કરવામાં આવશે. કારણ કે ચૂંટણીને આડે હવે માત્ર 5 મહિનાનો સમય બાકી રહ્યો છે, ત્યારે કઈ રીતે આ ગઠબંધન સાથે મળીને ચૂંટણી લડી શકે છે. અને એમનું જે લક્ષ્ય છે કે ભારતીય જનતા પાર્ટીને એનું જે લક્ષ્ય છે 300 પાર બેઠકોનું, એના કરતાં એ સમેટવી અને પોતે કઈ રીતે મજબૂત વિપક્ષ તરીકે આવી શકે છે, અથવા તો પછી સત્તા પક્ષના વિકલ્પ તરીકે, ભારતીય જનતા પાર્ટીના વિકલ્પ તરીકે ઉભરી શકે છે, એ પોતે જે વારંવાર આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે, એના માટે રણનીતિ ઘડવામાં આવશે. વધુ વિગત સાથે અજય યાદવ આપણી સાથે જોડાઈ ગયા છે. જી અજય. देखिए, निश्चित तौर पे अशोका होटल में ये जो इंडिया अलायंस है उसकी बैठक चल रही है और कहा जा रहा है कि 3 मुद्दे ऐसे हैं जिसको कहीं न कहीं कांग्रेस पार्टी और जितने भी अलायंस के सदस्य हैं वो डील करना चाहते हैं. उसमें सबसे महत्वपूर्ण मुद्दा यही है कि बिना चेहरा का आखिर ये पूरा 2024 का लोकसभा चुनाव कैसे लड़ा जाएगा. तो इसकी एक मांग उठी है जिसमें उसका एक संयोजक तय किया जाना है. साथ ही साथ जो साझा रैलियां होनी है उसको लेकर के किस तरह से किया जाए, और सीट शेयरिंग को लेकर के सबसे बड़ा मुद्दा है कि एक ही कैंडिडेट और एक जगह पे खड़ा किया जाए, और जो पार्टी जहां पे, यानी रीजनल फोर्सेस या चाहे वो नेशनल पार्टी हो, जहां पे मजबूत हो उसको ये सारी उसके जिम्मे वो सीट सुनिश्चित की जाए. और खास करके ये बैठक एक ऐसे वक्त में हो रही है जब लोकसभा और राज्यसभा से 141 विपक्ष के जो सांसद हैं उनका सस्पेंशन हुआ है. तो थोड़े देर से ये बैठक शुरू हुई, लेकिन माना जा रहा है कि करीब 3 घंटे तक ये बैठक चलेगी. उसके बाद प्रेस कॉन्फ्रेंस होगी और देखना ये होगा कि ये चूंकि चौथी बैठक है इसमें क्या कुछ फैसला आता है. लेकिन फिलहाल ये जरूर इनके ऊपर दबाव है कि किसी भी सूरत में एक चेहरा दिया जाए, संयोजक बनाया जाए, और साथ ही साथ सीट शेयरिंग का फार्मूला जो है उसे जल्द से जल्द तय किया जाए. जी बिल्कुल अजय, धन्यवाद તમામ જાણકારી કે लिए. અને સંસદની સુરક્ષામાં ચૂકનો ગંભીર મામલો જે 13 ડિસેમ્બરે સામે આવ્યો હતો અને એને લઈને રાજકીય ઘમાસાણ પર બરાબરનું મચ્યું છે. કારણ કે પહેલી વખત એવું થયું છે સંસદીય ઇતિહાસમાં કે 141 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, લોકસભા અને રાજ્યસભાના બંને સાંસદો. અને પરિણામે આ સસ્પેન્શનને કારણે આ વિપક્ષી સાંસદો પણ અત્યારે સરકાર પર રીતસરના પ્રહાર કરી રહ્યા છે. વધુ વિગત આપશે કશ્યપ જોશી. સુરક્ષામાં જે મુદ્દે ચૂક થઈ છે અને તેને લઈ અને વિપક્ષ છે તે સતત હોબાળો મચાવી રહ્યું છે અને તે લોકોની માંગ છે કે આ મુદ્દે પીએમ અથવા તો ગૃહમંત્રી જે છે તે નિવેદન આપે, તેને લઈ અને તેમના દ્વારા સતત હોબાળો છે તે કરવામાં આવી રહ્યો છે. અને વધુ 57 સાંસદો છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં 49 જેટલા સાંસદો છે જે લોકસભાના છે, જ્યારે 8 સાંસદો જે છે તે રાજ્યસભાના છે. મહત્વની બાબત છે કે આ અગાઉ 84 જેટલા સાંસદો છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એટલે કે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધારે 141 સાંસદો છે રાજ્યસભા લોકસભાના સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને તે લોકો હવે સંસદની બહાર તે લોકો એકત્ર થઈ અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને સરકાર પર આ જ મુદ્દે સતત તેમના દ્વારા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. જી બિલકુલ કશ્યપ, આભાર આપનો. અને માત્ર 3 જ દિવસની અંદર 141 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પરિણામે વિપક્ષના તમામ સાંસદોએ આરોપ લગાવી રહ્યા છે કે લોકશાહીને કચડવાની કોશિશ થઈ રહી છે.
અને આ સાથે જ એક વિડીયો પણ સામે આવ્યો જે વાયરલ પણ થયો અને એના પર પણ સવાલ ઉઠી રહ્યા છે કારણ કે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જી દ્વારા મિમિક્રી કરવામાં આવી હતી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની આ મિમિક્રી કરતી વખતે રાહુલ ગાંધી તેનો વિડીયો ઉતારી રહ્યા હતા અને તે આ વિડીયોને કારણે ઘણા બધા સવાલ પણ ઉઠી રહ્યા છે કે આ સાંસદોનું કેવું વર્તન છે, અશોભનીય વર્તન છે કે ઉપરાષ્ટ્રપતિની આવી રીતે નકલ કરવામાં આવી રહી છે, આ કોઈ ગલીના ગુંડા જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે, આટલા તીખા પ્રહાર પણ કરાઈ રહ્યા છે। दिग्विजय सिंह जी, एक बात सुनना मेरे ध्यान से बैठ जाइए। मैंने कुछ देर पहले एक टीवी चैनल पर देखा है, गिरावट की कोई हद नहीं है, गिरावट की कोई हद नहीं है। आपके एक बड़े नेता एक सांसद के असंसदीय व्यवहार को वीडियो कर रहे थे। आपसे भी बहुत बड़े नेता हैं वो। मैं तो यही कह सकता हूं, सद्बुद्धि आए, कुछ तो सीमा होती होगी, कुछ जगह तो बख्शो, कुछ जगह तो बख्शो। તંત્રની બેદરકારીને કારણે, તંત્રની લાલિયાવાડીને કારણે કેટલા લોકો, કેટલા નાગરિકો પોતાના જીવ ગુમાવે છે એનો આંકડો કોઈની પાસે નથી। એ રખડતા ઢોરની વાત હોય, એ ખાડાની વાત હોય, અને સુરતમાંથી વધુ એક આવી ઘટના સામે આવી છે કે જ્યાં મેટ્રોની બેદરકારીને કારણે એક યુવાનનો જીવ ગયો છે। આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કારણ કે સુરતમાં આજે ઘટના સામે આવી છે તેણે તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠાવ્યા છે। મેટ્રોની કામગીરી ચાલતી હતી અને એ સમયે યુવક ત્યાંથી નીકળ્યો, પસાર થયો અને ખાડામાં પડવાને કારણે આ યુવકનો જીવ નીકળી ગયો। અને હવે વાત કરીએ ઝેરી કેમિકલ મળવાની ઘટનાને લઈને। ખેડામાં એક ફેક્ટરીમાં ઝેરી કેમિકલ મળી આવ્યું હતું અને એને લઈને અત્યાર સુધી તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી છે એ તમામ વિગત આપશે કરુણેશ। જી કૃષ્ણા, તો અત્યાર સુધી જે નકલી સિરપ કાંડ છે તે મામલો હજુ સભ્યો નથી, ત્યાં જ નકલી તાળી બનાવવા માટેનું જે કેમિકલ છે તે કેમિકલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે અને તે નડિયાદ જીઆઈડીસી માંથી ઝડપાઈ છે। અત્યારે આ ઘટના સ્થળ પરથી હું આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ કેમિકલ ફેક્ટરી છે। કેમિકલ ફેક્ટરીની અંદર આ તમામ જે મશીનરી છે તે મશીનરીનો ઉપયોગ કરવામાં આવતો હતો। આ ઉપરાંત જે ક્લોરલ નામનું જે પદાર્થ છે, કેમિકલ છે, તે ક્લોરલમાંથી ક્લોરલ હાઇડ્રેટ બનાવવામાં આવતું હતું અને એ જ પદાર્થ છે જેના દ્વારા નકલી તાળી બનાવવામાં આવતી હતી અને આ નકલી જે તાળી છે તે નકલી તાળી બનાવીને તેનું વેચાણ છે તે મુંબઈ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કરવામાં આવતી હતી। આ અત્યારે જે એસઓજી છે, એસઓજી દ્વારા આ સમગ્ર રેડ પાડવામાં આવ્યું છે। રેડ પાડીને આ સમગ્ર જે મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। લગભગ 24,86,000નો સમગ્ર જે મુદ્દામાલ છે તે અત્યારે એસઓજી દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે અને આગળ હવે જે આરોપી છે તે આરોપીને પકડવાની કામગીરી હાથ ધરાઈ રહી છે।